નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। અહીં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આખો પરિવાર હોમાઈ ગયો છે। તો મળતી માહિતી મુજબ રોહિણી સેક્ટરમાં આવેલા 400 યાર્ડના એક પ્લોટમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલા વચ્ચે થયેલી ઝૂંપડપટ્ટી આવેલી હતી અને મંગળવારે રાત્રે જ્યારે તમામ રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતા ત્યારે અચાનક આગ લાગી હતી। જોતજોતામાં આગે એકલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આશરે 6 જેટલી ઝૂંપડીઓને પોતાની લપેટમાં લઈ લીધી હતી। ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે અંદર ઊંઘેલા પરિવારને બહાર નીકળવાની તક જ મળી નહોતી અને એક જ પરિવારના 3 સભ્યો આગની જ્વાળામાં ઘેરાઈ જવાથી અકાળે મૃત્યુ પામ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।